સુરતમાં જલારામ બાપા વિશે વિવાદિત ટિપ્પણી થતા હરિભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતના આમરોલી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના સંત જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા વિશે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી અને તેની આ ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. સનાતનીઓ ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનું એક જૂથ પણ આ સંતની ટિપ્પણીના વિરોધમાં આવ્યું છે. સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આવા લંપટ સ્વામી સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. સ્વામી દ્વારા વીરપુર જઈને માફી માંગવામાં આવે તેવી માંગ ઉઠી છે. જોકે સનાતનીઓમાં અને રઘુવંશીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ હવે તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આવા લંપટ સ્વામી વિરોધમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બાવા બહુ બધા ધંધા કરી રહ્યા હોય, જે સંપ્રદાયનો સનાતન ધર્મની જ્યાં ગમે ત્યારે ખોદણી કરતા હોય, સૃષ્ટિ વિરુદ્ધના કરતા હોય, ચલણી નોટો છાપતા હોય, આવા બાવાને સંપ્રદાયમાં જોતા નથી. એને હાંકી કાઢવા માટે અમે સત્સંગી એક થઈ અને આંદોલન ચાલુ કર્યું છે. જલારામ બાપાનો લેટેસ્ટ મુદ્દો છે અને તેમજ હમણાં 2 અઠવાડિયા પહેલા એક સૃષ્ટિ વિરુદ્ધનું 75 વર્ષના વિશ્વ જીવને સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય બાળક પાસે કરાવે છે, જે 500 રૂપિયા દઈને આવા કાર્ય કરે. સંપ્રદાયની અંદર આવા બાવાની જરૂર નથી. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે. જો આ પ્રયાસ આપને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે, તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો.